જય વિશ્વકર્મા. નમસ્કાર. મારું નામ દીપકભાઈ બચુભાઈ વડગામા, રિટાયર્ડ માધ્યમિક શિક્ષક, રાજકોટ. મારા 32 વર્ષના માધ્યમિક શિક્ષક તરીકેના અનુભવના આધારે પરીક્ષા અને પરિણામના દિવસોમાં સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓને નાનો સંદેશ. આજ રોજ તારીખ 4થી વિદ્યાર્થીઓએ આપેલી શાળાકીય પરીક્ષાઓનું પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. આજે ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. એકંદરે પરિણામ ખૂબ સારું આવ્યું છે. તારીખ 6ના રોજ ધોરણ 10નું પરિણામ પણ જાહેર થવાનું છે. આ પરિણામમાં આપણે બધા જ એવું ઈચ્છીએ કે જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એ બધા જ ઉત્તીર્ણ થયા હોય, પરંતુ એવું પણ બને કે એમાંથી કોઈ વિદ્યાર્થી રહી પણ ગયા હોય. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન, અને જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એમને ફરીથી સફળ થવા માટે શુભેચ્છાઓ. શાળાની પરીક્ષાઓનું પરિણામ સારું આવે એ ખૂબ સારી વાત છે, પરંતુ એ કોઈ અંતિમ પડાવ નથી. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ તો એના પરિણામ પ્રમાણે આગળનો અભ્યાસક્રમ પસંદ કરી અને એડમિશન મેળવશે અને આગળ વધશે, સફળતા મેળવશે. પરંતુ બધા જ વિદ્યાર્થીઓનું પરિણામ સારું ના આવે એવું પણ બને. બધાની એક જ વિષયમાં આવડત હોય એવું હોતું નથી. બધા જ વિદ્યાર્થીઓના રસ અને રુચિ જુદા જુદા હોય છે. એટલે આ પરિણામ જ એના જીવનની આખરી દિશા નક્કી કરી શકશે એવું નથી. ઘણા બધા એવા વિદ્વાનો, મહાપુરુષો, ઉદ્યોગપતિઓ, રમતવીરો છે જે શાળાની પરીક્ષાઓમાં એકવાર નહીં પણ 2-3 વાર નપાસ થયા હોય અથવા ઓછું ભણેલા હોય, છતાં પણ જીવનની પરીક્ષામાં ખૂબ સફળ થયા છે. એના જાણીતા ઉદાહરણ તરીકે જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ છે. એ એસએસસીમાં 3 વખત નપાસ થયા, છતાં પણ નાસીપાસ થયા વગર ચોથી વખત પરીક્ષા આપી, પાસ થયા, પીટીસીમાં એડમિશન લીધું, ઉત્તીર્ણ થયા અને ખૂબ સારા પ્રાથમિક શિક્ષક થયા. છતાં પણ એનો રસ અને રુચિનો વિષય વધારે ન હોવાથી, એમની રુચિ રામકથામાં હોવાથી એ રામકથાકાર થયા. અત્યારે સમગ્ર ભારતમાં તો ઠીક, પણ આખા વિશ્વમાં એક ઉત્તમ રામકથાકાર તરીકે તે ખૂબ જ જાણીતા છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં એનો પડ્યો બોલ ઝીલાય છે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે. ઉદ્યોગ ક્ષેત્રમાં રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી માત્ર ધોરણ 10 સુધી જ ભણેલા, છતાં ખૂબ સફળ થયા. જેણે એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીની સ્થાપના કરી. આજે એશિયાના ધનિકોમાં નંબર 1 અને વિશ્વના ધનિકોમાં 1 થી 10 નંબરનું એનું સ્થાન છે. રમતગમતના ક્ષેત્રમાં સૌથી વધુ જાણીતું નામ સચિન તેંડુલકરનું છે. એ પણ ધોરણ 10માં નપાસ થયેલ, જેને અત્યારે ક્રિકેટના ભગવાન તરીકેનું માન આપવામાં આવે છે. એના વિશેને તો એક પાઠ અત્યારે અંગ્રેજી વિષયમાં ભણાવવામાં આવે છે. ખૂબીની વાત એ છે કે નાપાસ થયેલ અથવા તો ઓછું ભણેલ લોકો પણ અત્યારે કેટલા બધા લોકો એવા છે કે એમનામાંથી કાંઈક બોધ લઈને આગળ વધે છે. એ તો ઠીક, પરંતુ આ મહાનુભાવોના જીવન ઉપર પીએચડી કરી અને સફળતા મેળવે છે. આ લોકો પોતપોતાના ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ છે. આમ શાળાકીય શિક્ષણ વધુ ના હોવા છતાં પણ દરેક પોતપોતાના ક્ષેત્રમાં સૌથી સફળ વ્યક્તિઓ છે. એટલે પોતાનું જ્ઞાન, સંઘર્ષ અને મહેનત એ મહત્ત્વની વાત છે.
માત્ર ડિગ્રી એ મહત્ત્વની વાત નથી. અત્યારે ઘણા બધા લોકો પાસે ઉચ્ચ ડિગ્રી હોવા છતાં બેકાર છે. એટલે આનો અર્થ એવો પણ ન સમજવો કે ઓછું ભણીએ તો ચાલશે. વિદ્યાર્થી કાળમાં જેટલું વધારેમાં વધારે અભ્યાસ થાય એ કરી શકાય છે અને કરવો જ જોઈએ. કારણ કે વિદ્યા મોટી ઉંમરે આપણે ભણવા જઈ શકતા નથી અને વિદ્યારૂપી ધન જ સર્વશ્રેષ્ઠ ધન છે. એટલે જ સંસ્કૃતમાં કહેવાયું છે કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. એટલે એનો અર્થ એ થાય કે વિદ્યારૂપી ધન એવું છે કે એને ચોર ચોરી શકતા નથી, રાજા એને હરી શકતો નથી, ભાઈઓ ભાગ પડાવી શકતા નથી, બીજા ધનની જેમ એને સાચવવામાં કોઈ ભાર લાગતો નથી. વિદ્યારૂપી ધન એવું છે કે જેમ એને વાપરીએ તેમ વધતું જાય છે. બીજા ધન વાપરવાથી ઘટે છે, પરંતુ વિદ્યારૂપી ધન વાપરવાથી વધે છે. અને એટલે જ વિદ્યારૂપી ધનને બધા જ ધનમાં સર્વશ્રેષ્ઠ ધન કહેવાયું છે. એટલે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ એવું ક્યારેય માનવું નહીં કે આપણે નાપાસ થયા એટલે હવે આપણે કશું જ કરી શકીશું નહીં. ના, આવું હોતું નથી. આવા સમયે પોતાના રસ, રુચિ, કૌશલ્ય અને આવડતના આધારે પોતાને મનગમતા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ, જે વિદ્યાર્થીને સફળ બનાવે છે. મારે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને નમ્ર વિનંતી કરવી છે કે કદાચ વિદ્યાર્થીઓનું નબળું પરિણામ આવ્યું હોય તો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી, પરંતુ આગળ અભ્યાસ ચાલુ રાખો અને પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધો, જે પોતાને ચોક્કસ સફળતા અપાવશે. વાલીઓને તો ખાસ નમ્ર વિનંતી કે પોતાના સંતાનનું પરિણામ જે આવે તેને આનંદપૂર્વક સ્વીકારો, આદરપૂર્વક સ્વીકારો. આપણા સંતાનની સરખામણી બીજાના સંતાનની સાથે ક્યારેય કરવી જોઈએ નહીં. બધા જ વિદ્યાર્થીઓની આવડત એકસરખી હોતી નથી. બધા વિદ્યાર્થીઓમાં કંઈક ને કંઈક વિશેષ આવડત હોય જ છે. માટે વિદ્યાર્થીઓમાં જે આવડત હોય એને જે ક્ષેત્રમાં રસ હોય એમાં પ્રોત્સાહન આપો, સાથ આપો અને એમાં આગળ વધવા માટે પ્રેરણા આપો, જેથી એની આવડત પૂર્ણ રૂપે ખીલી ઉઠશે અને જીવનમાં સફળ થશે. ફરીથી જે વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયું છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, અને જે વિદ્યાર્થીઓનું પરિણામ આવવાનું બાકી છે એમને અગાઉથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય વિશ્વકર્મા.